ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આપણા ગાંડાજીયા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો આજનો દિવસ છે છઠ્ઠો અને આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને તમે મજામાં ને? જો કે આઈ હોપ કે તમે મજામાં જશો ને આપણા બ્લોગ જોઈએ તો ઓલવેઝ મજામાં જ રહેવું જોઈએ. તો આજે આપણે નવી ટી શર્ટ લઈ લીધું છે, થોડું કુવરવાળું ટ્રેન્ડિંગવાળી. તો જો સારી લાગતી તો કોમેન્ટ કરજો અને સજેસ્ટ બી કરજો, ના સારી લાગતી તો બી કહેજો. તો હવે આજનો બ્લોગ કરીશું આપણે કન્ટિન્યુ. ભાઈ મોહિત મળી જશે, ભરતભાઈ મળી ગયા છે, જય માતાજી. અમારે મળી ગયા છે ખાસ ગબુભાઈ. બંધ છે બધા આપણા મજબૂત. અમને પણ ચેનલ છે, એ મસ્ત બ્લોગ બનાવે છે. આપણી ચેનલનું નામ છે રાજપૂત દરબાર ફેમિલી બ્લોગ્સ. તો મિત્રો અમારા વિડીયો જોજો, શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જય માતાજી. જય માતાજી. અમારા મોહિતભાઈ તો શર્માતા જ રહેશે ઓલ ટાઈમ. મારો ગબો સ્ટાર બની જવાનો ટૂંક સમય. આજે આપણા ઘરે આવી ગયા છે, કપડાં બોડા બદલી દીધી. આ ડીંકો જમવાનું બનાવે છે. આપણો એક ચાંદીનું કામ છે, કરવાનું છે ઘરે, પપ્પાની મદદ કરવાની છે. તો જોઈશું. જય હે આપણે જમવાનું થાય છે. ડીંકુ મારા માટે મસ્તીનો વઘારેલો રોટલો બનાવે છે. તો વઘારેલો રોટલો ખાઈ પછી ચાંદી ત્યાં સુધી પપ્પા ગાળી જાય. પછી આપણે જોઈશું દુકાને કલ્લા બનાવવા માટે. તો તમને કલ્લા પણ બતાવે બનાવતી વખતે કેમના બનાવે. તો મળીએ તો આપણે કન્ટિન્યુ કરીશું. આપણે હવે જમી લીધું છે. હવે પપ્પાને બધું છૂટા કરે જમવા ગયા અને હવે આપણે ધ્યાન રાખીશું થોડી વાર. છે કલ્લાની રણી પાડવાની રહેતી. આની અંદર આપણે કલ્લાની રણી પાડીશું. ઓગળી જાય એકદમ પછી આની અંદર રણી પડશે ચોરસ. અને પછી આપણે દુકાને જે તમને બતાવે કે કેમની એનો હું ગોળ કરે તો કરીશું કન્ટિન્યુ. હવે આપણે ઠંડી લાગતી હતી તો સ્વેટર પહેર્યા ઉપર જઈને પાછા અને એ પ્રાણી પડી ગઈ હવે બીજી પડે છે એની એડ કરે. પાછો જશ આવી ગયો છે. જશ તો મોજ પડી જશે. જમી લીધું? ત્યાં શું જમ્યો? રોટલો ને શાક. જશે જમી લીધું છે રોટલો ને શાક. હા જશ તો ભાઈ બંધો આવી ગયા છો. તો બીજી રાણી પડે ત્યાં સુધી આપણે વેટ કરીશું, પછી જતા રહીશું ત્યાં દુકાને. બસ બીજું કંઈ કેવું? શું કરીને આવ્યો સ્કૂલમાં આજે? સ્કૂલે શું કરીને આવ્યા આજે? હે રમીને આવ્યો? દસના પણ મજા આવ્યો હતો બ્લોગમાં. તો તમારો સપોર્ટ રાખજો તો હું 10 બંને પણ મોજ કરાવીશું, મોજ પાડી દઈશું. તો કરીએ કન્ટિન્યુ. આપણે રણી પાડી દીધી છે, 2 રણીઓ થઈ ગઈ છે. હવે એને આપણે પી લઈશું. ગેસ આપણે ખેંચીને આટલા કરી દીધા છે લાંબા. હવે આને આપણે કટિંગ કરીશું ઉપરના ભાગેથી અને ફિનિશિંગ આપીને પછી ગોલ કરીશું. ચલો કરીએ કન્ટિન્યુ. પછી ગરમ થાય છે. ગરમ થયા પછી હું કમ્પ્લીટ વારીને તમને બતાવું છું. તમે ગયા આપણે તો બનાવી રહ્યા છો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ. આને આપણે 2 આંશથી ગોળ કરી દીધા. એ હું બતાવી ના શકતો કારણ કે મારા જાતે ગોળ કરવાના હતા એટલા માટે. તો કરીશું પાછા કન્ટિન્યુ અને ગોળ કમ્પ્લીટ કરીશું. એ તમને બતાવી એમનો ગોળ કરું તો તમને બતાવું.
પછી આપણે આનાથી ડિઝાઇન પાડીએ જ આવો. ત્યારે આપણે ડિઝાઇન પાડવાના પાના પકડ ને બધું એનાથી ડિઝાઇન પડે તો ડિઝાઇન પાડી દઈશું આપણે ફટફટ. બની ગયા છે કલાક અને હવે પાલિશમાં જતા રહેશે. તો કાલ સવારે મોર્નિંગમાં વોશિંગ થઈ જશે, પાલિશ થઈ જશે કમ્પ્લીટ. મતલબ આપણો બ્લોગ અહીંયા જ પતશે, કમ્પ્લીટ બની જશે કલાક. ભાઈઓ આપણે આવી ગયા છે હવે ઘરે અને થાકી ગયા છે તો હવે સૂઈ જઈશું. પણ સૂતા પહેલાં આપણે બ્લોગ એડિટ કરવો છે તો એ કરી દઈશું. તો કાલે સવારે અપલોડ બી કરવાનું એટલે 2-3 કલાક જેવું થાય છે મારે એડિટિંગમાં, એટલે બ્લોગ એડિટ કરવા બેસી જઈશું. તો મળીએ. ગુડ નાઇટ, બાય બાય.